બિયારણ માટે તૈયાર થયેલી ડુંગળી વેરવિખેર થઈ. પાકવા આવેલા પપૈયા ખરી પડ્યા. તૈયાર થયેલા ઘઉં ઢળી પડ્યા. ચણાનો સોથ વાળી દીધો. આ દ્રશ્યો ભલે અરવલ્લીના ખેરોજ કંપા ગામના હોય, પરંતુ લગભગ આખાય ગુજરાતના ખેડૂતોની આવી દુર્દશા છે. ઘાતકી માવઠાએ ખેડૂતોને મોટો આર્થિક ફટકો આપ્યો. બીજી માર્ચે જે માવઠું ત્રાટક્યું એણે ખેતરમાં ઉભેલા પાકને બરબાદ કરી નાખ્યું. ખેડૂતો જ્યારે ખેતરે પહોંચ્યા ત્યારે આ સ્થિતિ જોઈને તેઓના હૃદય કાંપી ઉઠ્યા. રમણભમણ થઈ ગયેલી આ ડુંગળી ખેડૂતે બિયારણ માટે વાવેલી હતી. બિયારણ હવે તૈયાર થવા આવ્યું જ હતું, પણ કુદરતના થપાટ માટે. પપૈયામાં પણ માંડ આવક શરૂ થઈ હતી, પરંતુ જોરદાર પવન સાથે ત્રાટકેલા માવઠાએ પપૈયાના બગીચાનો બંટાધાર કરી નાખ્યો. ઘઉં, ચણા, જીરું, વરિયાળી, તુવેર સહિતના પાકની આવી જ ખરાબ સ્થિતિ છે. ખેડૂતો લગભગ ડુંગળીનો કરાડો છે, વરિયાળી છે, પપૈયા છે, ચણા છે અને ઘઉં અને બટાકાનું ખૂબ પુષ્કળ વાવેતર, લગભગ બધું વાવેતર આ જ છે. અને ખૂબ આશાએ વાવેતર કરેલું. કરાડામાં તમે જુઓ તો એક જ ખાલી એને બિયારણની કિંમત જ 40,000 રૂપિયા થાય છે. એટલે વીઘે 40,000 રૂપિયાનો બિયારણનો ખર્ચો કરીને વાવ્યું અને ખૂબ મોટી આશાએ બધું વાવેલું હતું. અને ગઈકાલે ખૂબ કમોસમી વરસાદ પડ્યો, કરા પડ્યા અને કરા પડ્યામાં એમાં બધું અત્યારે આ ખૂબ જ નુકસાન થયેલું છે. અને આ નુકસાનને ભરપાઈ કરવા માટે બિચારા ખેડૂતો આ પાક ઉપર જ બધી આશા હોય છે. એને મંડળી ભરવાની થી માંડીને બધા વ્યવહાર ચલાવવા એ આ ઉત્પાદન ઉપર જ હોય છે. અને અત્યારે ઉત્પાદન ઝીરો થઈ ગયું છે. એવું લાગે છે કે કશું આવવાનું જ નથી એમ. હવે એને કઈ રીતે ચલાવવું, પોતાનું ઘર કઈ રીતે ચલાવવું એ જ પ્રશ્ન છે. તો અત્યારે ગુજરાત સરકાર અને ખેતીવાડી વિભાગ તરફથી આ ખેડૂતોને રાહત મળે અને કંઈક થોડુંક એનું ઘર ખર્ચ ચાલે એટલી પણ રાહત મળે તો આનંદ થશે. મેં આ ડુંગળીનો પાક વાવેતર કર્યું હતું. એમાં વીઘાના 40,000નો ખર્ચો હતો. 5 વીઘામાં વાવેતર કરેલું હતું. લગભગ અંદાજે 5 થી 6 લાખનું અંદાજે નુકસાન છે કમોસમીને કારણે. ખૂબ ઉમળકા સાથે પપૈયાનો પાક લગાવેલો, 40,000 થી 50,000 રૂપિયા વીઘે ખર્ચો કરેલ, પણ કમોસમી વરસાદના કારણે કરા પડ્યા અને ખૂબ નુકસાનનો વેઠવાનો વારો આવ્યો છે. મારી વરિયાળીની હાલત પૂરી થઈ ગયેલી છે, જેના કારણે મને નથી ગણી તોય 10 થી 12 લાખનું નુકસાન આજે તમે જોઈને ખબર પડશે. અને આજે અમે ખેતરમાં જ છીએ. સરકારશ્રીને નમ્ર અપીલ કે મને જે તે આ નુકસાન થયું, જે શક્ય બને એની મને જે મદદ થાય એટલું મદદ કરવા નમ્ર અપીલ. 10 થી 12 વીઘાનું મારું ટોટલ વરિયાળીનું વાવેતર છે અને અંદાજિત ખર્ચ મારો પર વીઘાનો 20 થી 25,000નો ખર્ચ છે. નુકસાન નથી ગણતા તો એ સમજો કે વરિયાળીનો ભાવ સારો છે, એકંદરે વરિયાળી ક્વોલિટી સારી છે, તો 10 થી 12 લાખ રૂપિયાનું નુકસાન ખરું.